ભૂમિખંડો અને મહાસાગરો. સૌથી પહેલાં આપણે જોઈએ તો ભૂમિખંડોની અંદર ભૂમિના સ્વરૂપો આપણે જોઈએ તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના. આમ તો લગભગ 7 શ્રેણીના આવે છે, પણ એ બધા જરૂરી નથી. બરાબર, આપણે ખાલી મુખ્ય 3 શ્રેણીના જે ભૂમિ સ્વરૂપ છે એ ખૂબ અગત્યના છે. તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપની અંદર કોનો સમાવેશ થાય? તો કે જે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે જેનું નિર્માણ થયું એ બધા પ્રથમ શ્રેણીના ભૂમિખંડો છે. એટલે કે ભૂમિખંડો અને મહાસાગરો એ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ છે. સૌપ્રથમ કોણ બન્યું હતું? ભૂમિખંડો અને મહાસાગરો. તો એ પ્રથમ શ્રેણીમાં આવશે. દ્વિતીય શ્રેણીમાં એવા આવશે કે જે પૃથ્વી આંતરિક બળોના કારણે પૃથ્વીની અંદરથી આંતરિક બળ લાગે છે, તો જે ઇન્ટરનલ ફોર્સિસ છે એના કારણે જે સ્વરૂપોનું નિર્માણ થયું એ બધા આવશે દ્વિતીય શ્રેણીની અંદર. જેમ કે પર્વતોનું નિર્માણ થયું, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશ છે, ખીણો છે, આ દરેકે દરેક વસ્તુનું નિર્માણ ભૂમિની આંતરિક બળના કારણે થયું. તો એ બધા ક્યાં આવશે? દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો આવશે. અને બાહ્ય બળોના કારણે જેનું નિર્માણ થયું છે એ દરેક છે કેવા આવશે? તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપની અંદર આવશે. જેમ કે નદી દ્વારા અલગ અલગ રચનાઓ બને છે. યુ આકારની ખીણ, વી આકારની ખીણ બનશે. બરાબર, એ સિવાય હિમનદી છે. બરાબર, હિમનદી દ્વારા મોટાભાગે યુ આકારની ખીણ બને છે. હિમઅશ્માવલીઓ બને છે. બરાબર, એ દરેક વસ્તુ હિમનદી દ્વારા. બરાબર, એ સિવાય પવન દ્વારા બનશે. ભૂમિગત જળ છે એના દ્વારા ખાસ કરીને કાષ્ઠ રચનાઓ બનશે. અને સમુદ્રના મોજા દ્વારા દરિયા કિનારે બનતી રચનાઓ છે. એ દરેકે દરેકનો સમાવેશ શેમાં થશે? તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એ આપણે ભૂમિ સ્વરૂપોનું ચેપ્ટર છે એની અંદર એક એક ડિટેલમાં જઈશું કે નદી દ્વારા કોણ બને છે, હિમ નદીઓ દ્વારા કોણ બને છે. ઓકે, આગળ જોઈએ. પૃથ્વી સપાટી ઉપર મહાસાગરો છે એ કેટલો જગ્યા રોકે છે? 71% જગ્યા રોકે છે મહાસાગર. અને 29% ઉપર ભૂમિખંડ આવેલા છે. આ બધા જાણીએ છીએ. આગળ વાત કરીએ તો જુઓ, આપણી જે પૃથ્વી છે, પૃથ્વી એના ઉપર શું છે? તો કે પૃથ્વીનો ગોળાર્ધ છે શું છે? વિષુવવૃત્ત. તો આ વિષુવવૃત્ત છે એનો ઉપરનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ઉત્તર ગોળાર્ધ. અને નીચે તરફનો ભાગ છે એને શું કહીએ છીએ? દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો આ ઉત્તર ગોળાર્ધ છે એની અંદર 81% જમીન રહેલી છે. ઉત્તર ગોળાર્ધની અંદર 81% જમીન છે, જ્યારે 19% જળ છે. તો 81% જમીન હોવાના કારણે એને આપણે શું કહીએ છીએ? ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું પોઝિશન છે? તો કે ત્યાં 90.5% જેટલું પાણી છે અને ફક્ત 9.5% જેટલી જ જમીન છે. તો આ 90.5% પાણી આવેલું છે વિષુવવૃત્તથી દક્ષિણે. એટલા માટે આપણે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. સમજાય છે? ઓકે, એ સિવાય આપણે વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો એમાં જમીન ક્યાં વધારે છે? તો કે 20થી લઈને 70 અક્ષાંશ વૃત્ત છે. 20થી લઈને 70 અક્ષાંશ વૃત્ત છે એની અંદર આપણને જમીન વધારે જોવા મળે છે, 20થી લઈને 70 સુધીના પટ્ટામાં. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વાત કરીએ તો દક્ષિણ ગોળાર્ધમાં શું પોઝિશન છે? તો કે દક્ષિણ ગોળાર્ધમાં 70થી 80નો જે ગાળો છે, 70 ડિગ્રીથી લઈને 80 ડિગ્રી સુધીના અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો એની અંદર આપણને જમીન વધારે જોવા મળે છે. ઉપરના ભાગમાં 20થી 70, નીચે 70થી 80. ઓકે, ત્યાં આપણને જમીનનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ સિવાય આપણે જોઈએ તો પૃથ્વી ઉપર જેટલી પણ જમીન આવેલી છે અને જેટલા પણ સમુદ્ર આવેલા છે એ બધા મોટાભાગે કેવા છે? ત્રિકોણાકારે. મોટાભાગે, બરાબર, મોટાભાગે બધા કેવા છે? ત્રિકોણાકારે. જેમ કે આપણે ઇન્ડિયા લઈ લો, બરાબર, એ સિવાય આફ્રિકા લઈ લો, અમેરિકા લઈ લો, તો એ દરેકે દરેક કઈ રીતે છે? ત્રિકોણાકારે છે. તો જુઓ, ત્રિકોણ હશે તો આ રીતે હશે. ઓકે, તો એનો જુઓ, આ ભાગ પહોળો કહેવાય અને આ ભાગ એનો સાંકડો કહેવાય. ઉત્તર ગોળાર્ધની અંદર જમીન કેવી છે? વધારે પહોળી છે. ઉત્તર ગોળાર્ધમાં જમીન પહોળી છે. આપણે ઇન્ડિયાને યાદ રાખવાનું, ખાલી ઇન્ડિયા આવી રીતે કંઈક અહીંયા હશે. બરાબર, તો આ ખાલી એમ જ ભૂમિભાગ બનાવ્યો છે, આ ઇન્ડિયાનો ભાગ નથી. ઓકે, પણ આપણે ઇન્ડિયાને આમ યાદ રાખી લેવાનું. તો જો ઉત્તર ગોળાર્ધમાં શું છે? જમીનનો ભાગ વધારે છે. જમીન વધારે હોય તો સમુદ્ર કેવો હોય? સાંકડો. તો ઉત્તર ગોળાર્ધમાં જમીન પહોળી અને સમુદ્ર સાંકડો. નીચેની ભાગમાં એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં શું પોઝિશન થશે? તો કે એનાથી ઠીક ઉલટું થશે. દક્ષિણ ગોળાર્ધમાં જમીન કેવી છે? સાંકડી અને સમુદ્ર કેવા છે? પહોળા. જેમ કે દક્ષિણ આફ્રિકાને જોઈ લો, દક્ષિણ અમેરિકાને જોઈ લો, બરાબર, દરેકે દરેકમાં આપણને આ વસ્તુ સેમ જોવા મળશે. તો આ વસ્તુ જોઈ. આગળ જોઈએ તો સમુદ્રો જે આવેલા છે, મહાસમુદ્ર, બરાબર, મહાસાગર આવેલા છે, એની અંદરથી આ 4 મહાસાગર છે એ ફક્ત
92.7% જળ તો એ લોકો જ રોકે છે. કોણ? એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને હિન્દ મહાસાગર. આ 4 ભેગા થઈને આટલા 4ની અંદર જ પાણીનો સંગ્રહ કેટલો છે? 92.7%. એટલાન્ટિક, પેસિફિક, આર્કટિક અને હિન્દ, આ 4 થઈને 92.7% જેટલું પાણી રોકે છે. એ સિવાય વાત કરીએ આપણે તો આપણે જોવાનું છે હવે કોન્ટિનેન્ટલ ડિફ્ટ થિયરી. બરાબર, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જોવાની છે. ખંડ પ્રવહન, બરાબર, કે કોન્ટિનેન્ટ કઈ રીતે ડ્રિફ્ટ થાય છે સીમાની ઉપર. તો જોઈએ આપણે તો આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી છે એ કોણે આપી છે? આલ્ફ્રેડ વેગનરે આપી છે 1912ની અંદર જર્મન ભાષામાં. ત્યાર પછી 1924ની અંદર તેનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર થયું હતું. તો આગળ જોઈએ હવે આપણે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીને. તો જો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી શું છે? તો જો હું તમને બાજુની સ્લાઇડમાં સમજાવી દઉં. આજથી 20 કરોડ વર્ષ પહેલાં આ બધું શું હતું? ભેગું હતું. આ અત્યારે તમને અલગ અલગ દેખાય છે એ પણ નહોતું. બરાબર, આ કોઈ વસ્તુ અહીંયા જગ્યા નહોતી. આ બધું શું હતું? આખો આ એક ભાગ હતો, એક જ ખંડ હતો. આ એક જ જમીન વિસ્તાર હતો અને બાકીના ભાગમાં શું હતું? સમુદ્ર હતો. આખા ભાગમાં શું હતું? આટલામાં જમીન હતી, બીજું કશું જ નહીં, માત્ર જમીન હતી. તો વેગનર છે એમણે આને શું નામ આપ્યું? પેન્જિયા નામ આપ્યું. શું નામ આપ્યું? પેન્જિયા. આ જે ભૂમિખંડ છે એને વેગનરે નામ આપ્યું પેન્જિયા. પેન્જિયા એ જર્મન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે આદિખંડ, એટલે કે જૂનો ખંડ. તો આ એક જ ભાગ હતો. બરાબર, આજથી 20 કરોડ વર્ષ પહેલાં, આજથી 20 કરોડ વર્ષ પહેલાં એટલે 200 મિલિયન યર તમે કહી શકો. તો એની પહેલાં એક જ ખંડ હતો, એને નામ શું આપવામાં આવ્યું? પેન્જિયા. નામ યાદ રાખવાના, એને નામ આપવામાં આવ્યું પેન્જિયા. હવે આ પેન્જિયા છે એની આજુબાજુ આપણને શું જોવા મળે છે? સમુદ્ર. એ કેવો હતો? અને ખૂબ જ મોટો હતો, કેમ કે આટલા વિભાગમાં જમીન હતી, બાકી બધે જ પાણી હતું. તો એની આસપાસ પેન્જિયાની આજુબાજુ જે સમુદ્ર હતો, એને નામ એણે શું આપ્યું? પેન્થાલાસા. એને નામ શું આપ્યું? પેન્થાલાસા. બરાબર, તો એને નામ આપવામાં આવ્યું પેન્થાલાસા. જે ભૂમિખંડ હતો એને આપ્યું નામ પેન્જિયા અને એની આજુબાજુ જે સમુદ્ર હતો એને નામ આપવામાં આવ્યું પેન્થાલાસા. મહાસાગર હતો, વિશાળ હતો અને છીછરો હતો. હવે શું થયું? તો કે અમુક વર્ષ ગયા, બરાબર, દ્વિતીય જીવયુગ આવ્યો. દ્વિતીય જીવયુગની શરૂઆત થશે ત્યારે શું થશે? તો કે ગુરુત્વાકર્ષણ બળ છે, પછી ચંદ્રના, સૂર્યના, એ બધાના ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એના કારણે શું થશે? તો કે આખો આ જે પેન્જિયા હતો એની વચ્ચેથી ભંગાણ થશે. એની વચ્ચેથી શું થશે? ભંગાણ. ઉપરનો ભાગ આ બાજુ ગતિ કરશે ધ્રુવ તરફ અને નીચેનો ભાગ પણ ધ્રુવ તરફ ગતિ કરે છે. એના કારણે તો કે પૃથ્વી, પહેલાં આવું એમણે નહોતું કહ્યું પણ હવે આપણને ખબર છે કે પૃથ્વી ગોળ ફરે છે અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, ધરી ભ્રમણ કરે છે. એના કારણે શું થશે? આપણે વલણ વલવતા હોઈએ એવી પોઝિશન થાય. એટલે કે અહીંયા વચ્ચેની જે વસ્તુઓ છે એ ક્યાં ભાગી જશે? ધ્રુવ તરફ ભાગવાની કોશિશ કરશે. બરાબર છે. તો જુઓ, આખી પ્લેટ હતી એને નામ આપ્યું હતું પેન્જિયા. એની આજુબાજુ સમુદ્ર હતો એને નામ આપ્યું હતું પેન્થાલાસા. હવે શું થશે? તો કે ઇક્વેટર અહીંયા આવેલું છે વચ્ચે, ત્યાંથી બે ભાગ પડવાની શરૂઆત થશે. તો શું થશે? તો કે અડધા ભાગ ઉપર જશે, ભાગ નીચે જશે. તો જે ઉપરની પ્લેટ બની, આ ઉપરની પ્લેટ બની ઉત્તર ગોળાર્ધમાં, એને નામ એણે શું આપ્યું? લોરેશિયા. એને શું નામ આપવામાં આવ્યું? લોરેશિયા. જ્યારે આ દક્ષિણ ગોળાર્ધમાં જે પ્લેટ બની, બરાબર, આખો બે ભાગ થયા, એમાં ઉપરના ભાગને નામ આપ્યું લોરેશિયા, નીચેના દક્ષિણ બાજુનો ભાગ હતો એને નામ આપ્યું ગોંડવાના લેન્ડ. બરાબર, આ લોરેશિયા લેન્ડ હતી, આ ગોંડવાના લેન્ડ છે. ઓકે, તો આ બે ભાગ પડી ગયા. તો જુઓ, આ ઉત્તરનો ભાગ છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે અહીંયા ક્યાંક ઉત્તર અમેરિકા હશે, એ સિવાય યુરોપનો ભાગ હશે, એશિયા હતો, બરાબર, અહીંયા એશિયા હશે, મોટો ખંડ. ટૂંકમાં લોરેશિયાની અંદર કોનો સમાવેશ થાય છે? ઉત્તર અમેરિકા છે, યુરોપ છે, એશિયા છે, એ બધા ખંડ હતા, એ ઉપરના ભાગમાં હતા. જ્યારે અહીંયા નીચેનો ભાગ છે આવડો, એની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ પ્લેટ છે, બરાબર, આ પ્લેટ છે એ કોની છે? તો કે દક્ષિણ અમેરિકાની છે. દક્ષિણ અમેરિકા છે. આ પ્લેટ તમે રહ્યા છો, આ પ્લેટ કોની છે? દક્ષિણ આફ્રિકાની છે. આખો આફ્રિકા છે, બરાબર. આ દક્ષિણ અમેરિકા છે, ઉત્તર અમેરિકા અહીંયા હતું, આવડું આફ્રિકા છે. અહીંયા તમે જે નાનો જોઈ રહ્યા છો એ છે માડાગાસ્કર છે, બરાબર. આ નાનો ભાગ, એમાંથી માડાગાસ્કર બન્યું. એ સિવાય આફ્રિકા અને માડાગાસ્કર. તો હવે અહીંયા કોણ આવશે? ઇન્ડિયન પ્લેટ. તો આવડી આ પ્લેટ જે છે એ શું છે? ભારતીય પ્લેટ છે, ઇન્ડિયન પ્લેટ અને આફ્રિકાની પ્લેટ વચ્ચે શું આવેલું છે? માડાગાસ્કર. એ બધાને ખબર છે માડાગાસ્કર ટાપુઓ. એ સિવાય અહીંયા તમે નીચે જોઈ શકો છો આર્કટિક છે, બરાબર, આર્કટિક પ્લેટ છે.
તો એવી અલગ અલગ પ્લેટ બધી બની, બરાબર. આપણે GIFમાં જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. કઈ રીતે તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં શું હતું, પેન્જિયા હતું, અને એની અંદરથી ધીમે ધીમે અલગ અલગ ભાગ પડી રહ્યા છે. શરૂઆતની અંદર પેન્જિયા હતો, બરાબર. આખું પેન્જિયા હતું, એની અંદર હવે શું થયું, ભાગ પડ્યા. પેન્જિયાની આજુબાજુ સમુદ્ર હતો, એને નામ શું આપવામાં આવ્યું, પેન્થાલાસા. પછી ઉપરનો ભાગ હતો, એને નામ આપવામાં આવ્યું, ઉપરના ભાગને નામ શું આપવામાં આવ્યું, લોરેસિયા. નીચેના ભાગને ગોંડવાના લેન્ડ. એ બંનેની વચ્ચે જે સમુદ્ર બન્યો એને નામ આપ્યું ટેથીસ સમુદ્ર. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બધા અલગ અલગ પ્લેટ બની રહી છે. તો આ રીતે પ્લેટ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી છે એ આ રીતે કામ કરે છે. શું હતું, આખું પેન્જિયા હતું, પેન્જિયાની આજુબાજુ પેન્થાલાસા સમુદ્ર હતો. પણ હવે શું થઈ ગયું તો કે ઉપર લોરેસિયા બની ગયું, નીચે ગોંડવાના લેન્ડ બની ગયું, અને વચ્ચે જે બન્યું એને શું કહેવાય છે, ટેથીસ સમુદ્ર. વચ્ચે જે પાણી ભરાયું બંને ભાગની વચ્ચે એને ટેથીસ સમુદ્ર નામ આપવામાં આવ્યું. એકવાર અહીંયા જોઈ લઈએ આપણે. તો જુઓ અહીંયા છે, સૌથી પહેલાં પેન્જિયા હતું, પેન્જિયાની આજુબાજુ સમુદ્ર હતો, એ સમુદ્રને નામ આપવામાં આવ્યું હતું પેન્થાલાસા મહાસાગર, બરાબર. પછી એના બે ભાગ પડ્યા. ઉત્તરનો ભાગ હતો એને આપણે લોરેસિયા નામ આપ્યું, દક્ષિણનો ભાગ હતો એને નામ આપ્યું ગોંડવાના લેન્ડ. અને બંનેની વચ્ચે શું બન્યો, સમુદ્ર. એ સમુદ્ર બન્યો એને નામ શું આપવામાં આવ્યું, ટેથીસ સમુદ્ર. પૂર્વ અને પશ્ચિમથી લઈને, બરાબર, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જે સમુદ્ર હતો એ, બરાબર, ટેથીસ સમુદ્ર નામ આપવામાં આવ્યું. ઉત્તર ગોળાર્ધ છે, ઉત્તર ગોળાર્ધ લોરેસિયા, એની અંદર ઉત્તર અમેરિકા છે, યુરોપ છે, આફ્રિકા છે, એશિયા છે એનો સમાવેશ થતો હતો. આફ્રિકા નીચે આવશે. જ્યારે ગોંડવાના લેન્ડ છે એની અંદર કોનો સમાવેશ થયો, દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, અને એન્ટાર્કટિક ખંડ છે. આ બધાનો ભાગ સમાવેશ એમાં થયો ગોંડવાના લેન્ડમાં. જોઈએ આપણે તો વેગનર છે એ ક્લાઇમેટોલોજિસ્ટ હતા અને જીઓલોજિસ્ટ હતા, બરાબર. જીઓફિઝિસ્ટ તો હતા જ એ લોકો, પણ એ સાથે સાથે ક્લાઇમેટોલોજિસ્ટ હતા. એટલે કે એણે આ બધી વસ્તુ તો જોઈ, એણે જીઓગ્રાફીની દ્રષ્ટિએ તો જોયું, પણ ક્લાઇમેટની દ્રષ્ટિએ જોયું, બરાબર. તો એના કારણે એને આના ઘણા બધા પુરાવાઓ પણ મળી ગયા, ઘણા બધા પુરાવા મળ્યા એને. તો આપણે પુરાવા હમણાં જોઈએ એ પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. પુરાવા એણે આપ્યા એના કારણે એ વધારે પ્રસિદ્ધ પામ્યા. તો જોઈએ આગળ આપણે. તો દ્વિતીય જીવયુગ, મેં હમણાં કહ્યું હતું એ રીતે, દ્વિતીય જીવયુગ દરમિયાન શું થયું, તો ગુરુત્વાકર્ષણના અલગ અલગ બળના કારણે પેન્જિયાની અંદર શું થયું, ભંગાણ સર્જાયું. પેન્જિયા હતા એમાં ભંગાણ સર્જાયું અને બે ભાગ પડી ગયા, લોરેસિયા અને ગોંડવાના લેન્ડ. આ અલગ પડેલા ભૂભાગ છે એ સીમા ઉપર તરતા રહ્યા. સીમા બધાને ખબર છે, સીમા કેવું હોય છે, પ્લાસ્ટિક ફોર્મની અંદર હોય છે, અર્ધ પ્રવાહી જેવું આપણે કહી શકીએ, જેલી જેવું. તો એની ઉપર તરતા રહી છે. ક્રસ્ટ હતું અને ક્રસ્ટની અંદર બે ભાગ પાડ્યા હતા આપણે, સિયાલ અને સીમા. તો સીમા ઉપર આ ભાગ છે એ બધા તરતા રહ્યા. ભૂખંડો છે એ બળની દિશામાં સરકવા લાગ્યા. જે દિશામાં બળ લાગશે એ દિશામાં એ આગળ વધવા લાગ્યા. અને ખાલી પડેલા સમુદ્ર હતા, ખાલી પડેલા સ્થાન હતા, એની અંદર શું થયું, સમુદ્રનું નિર્માણ થયું. આજે સિયાલ ઉપર તરે છે એવું આપણને સીમા ઉપર તરે છે એની માહિતી આપણને એક અન્ય સેન્ટેન્સ ઉપરથી પણ ખબર પડે છે. જેમ કે સ્વેસ નામના વૈજ્ઞાનિક છે, એણે શું કીધું, તો કે સ્વેસ નામના વૈજ્ઞાનિક એવું કહે છે કે મહાસાગરનું તળિયું છે, બરાબર. આ રીતે આપણે જોઈએ તો આ મહાસાગરનું તળિયું છે એ, અને મહાસાગરનું તળિયું અને ભૂમિભાગ છે એ બધાની ઉપર છે એ શું છે, સિયાલ પથરાયેલું છે. અર્થાત અહીંયા પણ સિયાલ હશે અને અહીંયા પણ સિયાલ હશે. તો સિયાલ હશે તો એની નીચે શું હશે, સીમા હશે. સિયાલની નીચે શું હશે, સીમા હશે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે ઉપરનો ભાગ છે એ શું છે, તો કે સીમા ઉપર સતત તરતો રહી છે. ઓકે, આગળ જોઈએ આપણે. તો જુઓ, આ નીચેના જે કારણો છે, બરાબર, નીચેના સિદ્ધાંતો છે એના કારણે પણ આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી છે એને સાબિતી મળી, બરાબર, એને સમર્થન મળ્યું અને એ સ્વીકૃત બન્યું. જેમ કે બ્લેકેટ નામના વૈજ્ઞાનિકે ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપી. એમણે કહ્યું કે પૃથ્વીના જે ચુંબકીય ધ્રુવ છે, બરાબર, એ અમુક સમયના અંતરે શું થાય છે, બદલાઈ જાય છે. એ સિવાય હેરી હેસનું ખૂબ જ અગત્યનો, બરાબર, JCRTમાં નથી આપ્યો, NCERTમાં આપેલો છે, તો એ જોઈ લેવો. જે NCERTમાં પણ ખૂબ ઓછું આપેલું છે, તો ગમે ત્યાંથી બીજેથી વાંચી લેવો. સમુદ્ર તળનો પ્રસરણનો સિદ્ધાંત છે, સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. તો આ ખૂબ અગત્યની છે, એ ગમે ત્યાંથી શોધીને વાંચી લેવી. અને ગ્રીન ગ્રેગરી છે, હેરી હેસનું આ જે સમુદ્ર તળ પ્રસરણ છે એ પ્લેટ ટેક્ટોનિકમાં પણ એનો થોડો ભાગ આવશે. એ સમજીશું તો એ સમજવામાં કોઈ વધારે અઘરું નથી. એ સિવાય ગ્રીન અને ગ્રેગરી આ પણ અગત્યનો છે. ચતુષ્ફલક સિદ્ધાંત આપ્યો તો ગ્રીન ગ્રેગરી. એ સિવાય મેં કહ્યું કે તમને વેગનર હતા એ જીઓફિઝિસ્ટની સાથે કોણ હતા, ક્લાઇમેટોલોજિસ્ટ.
તો એમણે અલગ અલગ પોતાના અલગ અલગ એણે શું પુરાવાઓ આપ્યા કે શરૂઆતમાં એક જ ખંડ હતો ને એમાંથી અલગ અલગ ભાગ પડીને અલગ અલગ જગ્યાએ ગયા છે. તો એવું આપણને કઈ રીતે ખબર પડી? તો કે આ પૃથ્વી છે, બરાબર, એની અંદર અલગ અલગ ભાગ આવેલા છે, બરાબર, અલગ અલગ ભાગ આવેલા છે. તો એના ઉપરથી એણે માહિતી આપી કે જુઓ ભાઈ, શરૂઆતમાં દરેક ભૂમિખંડ કેવા હતા? ભેગા હતા. તો એણે સાબિતી આપવા શું માટે આપ્યું? એક તો એણે મધ્ય આફ્રિકાને લીધું, મધ્ય આફ્રિકા અને બ્રાઝિલ, મધ્ય આફ્રિકા અને બ્રાઝિલ બંનેના ખૂણા તમે જોઈશો તો એકબીજામાં સેટ થઈ જાય એમ છે, બરાબર. તો એમણે કીધું કે આ બંને ભેગા હતા. બધાએ કહ્યું કેમ? તો કે મારી પાસે સાબિતી છે. કઈ સાબિતી? તો કે પ્રાચીન અગ્નિ ખડકોના ત્યાં જેટલા પણ પર્વતો બનેલા છે, બરાબર, એના કિનારા છે એ શેની અંદરથી બનેલા છે? તો કે પ્રાચીન અગ્નિ ખડક મળી આવે છે, અગ્નિકૃત ખડકો છે એ ત્યાંથી ઇગ્નિયસ સ્ત્રોત મળી આવે છે, અને એ પણ જૂના, બંને બાજુથી. આવું ક્યારે શક્ય હોય? બંને જો એકબીજા સાથે ભેગા હોય તો જ એક જ પ્રકારના મળી આવે છે. એ સિવાય એણે કહ્યું કે એટલાન્ટિક મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, તો એટલાન્ટિક મહાસાગરનો જે બંને કાંઠાનો ભાગ છે, એટલાન્ટિક આખો એટલાન્ટિક મહાસાગર છે, તો એનો બંને કાંઠાનો ભાગ છે ત્યાંનું ભૂસ્તરીય બંધારણ, જમીનનું બંધારણ કેવું છે? એક સરખું છે. એનો અર્થ થાય કે આ બંને પ્લેટ પહેલાં કેવી હતી? એક સાથે ભેગી હતી. બંને પ્લેટ ભેગી હતી, બંને અલગ થઈ ગઈ. એના કારણે શું થયું છે? ત્યાં વચ્ચે સમુદ્રનું નિર્માણ થયું. આ બંને પહેલાં ભેગા હશે પણ અલગ થયા એટલે અહીંયા વચ્ચે સમુદ્રનું નિર્માણ થયું. એટલે જ આ બંને બાજુના કાંઠા છે એનું ભૂસ્તરીય બંધારણ સરખું મળે. એ સિવાય આના બંને કાંઠે જે વનસ્પતિઓ અને જીવજંતુઓના અશ્મિ મળી આવે છે એ પણ કેવા છે? એક સરખા છે. એક જ સમયે જન્મ્યા હોય એવા છે, એક જ સમયે જે જીવી ગયા હોય એવા પ્રકારના અશ્મિઓ અહીંયા મળી આવે છે. એ સિવાય આપણે વાત કરીએ અલગ એણે શું આપી હતી માહિતી? તો કે ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ, બરાબર, એ બંનેની પ્લેટ પણ સામસામી છે. તો ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ આ બંને તો ઘણા દૂર છે, પણ ત્યાં બંને બાજુથી સમાન પ્રકારનો કોલસો મળી આવે છે. એક જ સમાન પ્રકારનો કોલસો મળી આવે છે કે જે એક જ વૃક્ષમાંથી બન્યું હોય એવું હોઈ શકે. તો આવું ક્યારે શક્ય બને? જ્યારે એ બંને ભૂમિખંડ એકબીજા સાથે જોડાયેલા હોય તો આના દ્વારા સમર્થન મળે છે એને કે શરૂઆતમાં પૃથ્વીના દરેક ભાગ કેવા હતા? એકબીજા સાથે જોડાયેલા હતા, અને એને નામ આપ્યું હતું પેન્જિયા. સમુદ્ર હતો એ પેન્થાલાસા હતું, ઉપર હતું એ લોરસિયા હતું, નીચે હતું એ ગોંડવાલા લેન્ડ, વચ્ચે બની એ શું હતી? ટેથિસ સમુદ્ર. ઓકે, આટલું તો ખ્યાલ હોવું જ જોઈએ. ચલો આગળ વાત કરીએ આપણે તો પ્લેટ ટેક્ટોનિક થિયરી. પ્લેટ ટેક્ટોનિક થિયરી છે ભૂતકતીનું સંશોધન થાય છે. તો પ્લેટ ટેક્ટોનિક થિયરી સૌથી પહેલાં તો આપી કોણે? તો કે પાર્કર, મોર્ગન્સ અને મેકેન્ઝી. પાર્કર, મોર્ગન અને મેકેન્ઝી નામના વૈજ્ઞાનિકો આપણને પ્લેટ ટેક્ટોનિક થિયરી આપી છે. આ પ્લેટ ટેક્ટોનિક થિયરી શું કહેવા માંગે એ પહેલાં જોઈએ કે પ્લેટ એટલે શું? તો કે પ્લેટ એટલે ભૂમિખંડ અને સ્ટેનોસ્ફિયર, બરાબર. આપણે જમીનનું બંધારણ જોયું ત્યારે આપણે જોયું હતું સૌથી ઉપર ક્રસ્ટ હતું, બરાબર, એની અંદર ઉપર સિયાલ, નીચે સીમા હતું. પછી શું આવ્યું હતું? આ ભાગને આપણે નામ આપ્યું હતું લિથોસ્ફિયર. પછી આવ્યું હતું મેન્ટલ. તો મેન્ટલની અંદર બે ભાગ પાડ્યા હતા. ઉપરને આપણે કીધું હતું એસ્થેનોસ્ફિયર ને એની નીચેનું હતું એને નામ આપ્યું હતું મેસોસ્ફિયર, અને સૌથી નીચે હતું કોર, આઉટર કોર, ઇનર કોર, બરાબર. તો જે ઉપરનો ભાગ છે લિથોસ્ફિયર અને એસ્થેનોસ્ફિયર. આ લિથોસ્ફિયર અને એસ્થેનોસ્ફિયર આ બંને ભેગા થાય એમાં જે ટુકડાઓ, જે તકતીઓ બને છે, જે પ્લેટ બને છે એને શું આપણે કહીએ છીએ? પ્લેટ તરીકે ઓળખીએ છીએ. એને જ ભૂતકતી તરીકે ઓળખાય. ઓકે, એની નીચે સિયાલ હશે, એ તરતું હશે. ચલો, સીમાની ઉપર તરતું હશે સિયાલ. ઓકે, વાત કરીએ આપણે તો આ સિદ્ધાંત દ્વારા આપણને કઈ કઈ માહિતી મળે છે? તો કે આ સિદ્ધાંત છે એના દ્વારા ભૂમિ છે, જમીનની, વિશ્વની જે જમીન છે એની અંદર વિસ્તરણ અને સંકોચનની ઘટનાઓ બને છે, બરાબર. જમીન એકબીજાથી દૂર જાય છે અને એકબીજાની સામસામે આવે છે અને ગેડ પર્વતનું નિર્માણ કરે છે. આપણે પર્વતોના નિર્માણમાં જોઈશું તો એની માહિતી મળે છે. એ સિવાય ચંદ્રના કારણે અને સૂર્યના કારણે સમુદ્રની અંદર આવે છે એની માહિતી આપણને મળે છે. એ સિવાય ભૂભાગો છે એનો ઉચકાવ થાય છે. આવી રીતે જમીન હોય પથરાયેલી અને અચાનક ત્યાંથી જમીનનો ભાગ છે આ રીતે ઊંચકાઈ આવે, તો આવું શેના કારણે થાય છે એની માહિતી મળે છે. ખંડોનું પ્રવહન, એટલે હમણાં કોન્ટિનેન્ટલ થિયરી જોઈ એની વાત કરે છે. સમુદ્ર તળનું પ્રસરણ છે, સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. આ દરેકની માહિતી આપણને આ સિદ્ધાંત ઉપરથી મળી રહે છે. વાત કરીએ તો પૃથ્વી ઉપર 7 મહાતકતીઓ આવેલી છે, જેમ કે ઉત્તર અમેરિકાની, બરાબર, 7 પ્લેટ આવેલી છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક અને યુરેશિયન, આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, યુરેશિયન, આફ્રિકા અને ભારત સાથે ઓસ્ટ્રેલિયાની અને એન્ટાર્કટિકા. આ 7 પ્લેટ આવેલી છે.
આ સિવાય અન્ય નાની તકતીઓ જે છે, ગૌણ તકતીઓ, નાની પ્લેટ, એ પ્લેટ 20 જેટલી છે. નાની તકતીઓની સંખ્યા કેટલી? 20 જેટલી. યાદ રાખજો, 20 જેટલી નાની પ્લેટ આવેલી છે. તો એની અંદર આપણે વાત કરીએ તો જો મહાતકતીઓની અંદર આપણે જોયું પેસિફિક, આફ્રિકા, યુરેશિયા. ગૌણ તકતીઓની અંદર કોનો સમાવેશ થશે? તો કે બિસ્માર્ક પ્લેટ છે, સોલોમન પ્લેટ છે, સોમાલિયન પ્લેટ છે, નાઝકા પ્લેટ છે, અરેબિયન પ્લેટ, ફ્યુઝી પ્લેટ, ફિલિપિન પ્લેટ અને કેરોલિન પ્લેટ જેવી 20 જેટલી નાની તકતીઓ આવેલી છે. ગૌણ તકતીઓ એનો સમાવેશ થાય છે. આ તકતીઓ છે, બરાબર, આપણે જોઈએ સ્લાઇડમાં. અહીંયા આપણને 7 પ્લેટ બતાવવામાં આવી છે, બરાબર, જે મુખ્ય પ્લેટ છે. એ સિવાય નાની નાની પ્લેટ પણ કોકસ વગેરે દર્શાવવામાં આવી છે. નાઝકા પ્લેટ છે, કોકસ પ્લેટ છે, અરેબિયન પ્લેટ છે, આ બધી નાની પ્લેટ છે. ફિલિપાઇન પ્લેટ છે, બરાબર, આ બધી નાની પ્લેટ છે. તો જોઈએ આ બધી પ્લેટ છે, એની વચ્ચે મુખ્ય માનો કે આ કોઈ પ્લેટ છે, બરાબર, પ્લેટ છે, અને સામે અહીંયા બીજી પ્લેટ છે. તો આ બંને વચ્ચે કોઈક પ્રકારનું હલનચલન થતું હોય છે. એ હલનચલન સમજવા માટે આપણે જોઈએ કે મેઇન 3 ટાઈપની હોય છે. મેઇન 3 ટાઈપની પ્લેટ હોય છે, એનું આપણે હલનચલન જોઈએ. તો જુઓ આ રીતે એની વચ્ચે હલનચલન થતું હોય છે. આપણે જોઈએ તો સૌથી પહેલાં જુઓ આને જોઈએ આપણે. જમીન છે, બરાબર, આ રીતે પૃથ્વી છે, બરાબર, પૃથ્વી ઉપર અલગ અલગ પ્લેટ આવેલી છે, અલગ અલગ પ્લેટ આવેલી છે. તો આવી રીતે કોન્વેન્શનલ સેલ હશે, બરાબર, તો એના કારણે શું થશે? સેલ હશે તો એની નીચે ગતિ કરતા સેલ હોય છે, આપણે અલગથી જોઈશું, બરાબર. તો એના કારણે બંને પ્લેટ છે એ જો એકબીજાથી દૂર જતી હોય, એકબીજાથી આ બંને પ્લેટ છે એ જો આને આ બાજુ ધક્કો મારે છે, આને આ બાજુ ધક્કો મારે છે, તો બંને પ્લેટ છે એ એકબીજાથી દૂર જશે. જો આવી પ્લેટ હોય કે જે એકબીજાથી દૂર જતી હોય તો એના કારણે એ પ્લેટને આપણે શું કહીશું? ડાયવર્જન પ્લેટ કહીશું. એને આપણે શું કહીશું? ડાયવર્જન પ્લેટ. ખાસ કરીને સમુદ્ર તળ છે એનું વિસ્તરણ આના કારણે થાય છે. તો એ ડાયવર્જન પ્લેટ છે. એ સિવાય જો કોઈ આવી પ્લેટ હોય કે શું હોય કે આ પ્લેટને આ બાજુ ધક્કો મારશે, આ બાજુથી આ પ્લેટને આ બાજુ ધક્કો લાગશે, તો બંને પ્લેટ છે એ શું થશે? સામસામે આવશે. બંને પ્લેટ છે એની ગતિ સામસામે હશે. તો જો બંને જમીનની પ્લેટ હશે, બંને જમીનનો ભાગ હશે, તો બંને એક સરખા વજનમાં હશે, તો બંને શું થશે? આ રીતે પ્લેટ ટકરાશે એકબીજાની સાથે તો પણ ધક્કો મારવાનું શરૂ રાખશે, તો ગેડ પર્વતનું નિર્માણ થશે. આવી રીતે ઘડી ઘડી વળી જશે, તો એને આપણે શું કહીશું? ગેડ પર્વત, બરાબર, ત્યાં નિર્માણ થશે. પણ જો હવે એક પોઝિશન આવી હોય કે આ સમુદ્રનું, મહાસાગરનું તળિયું છે અને આ જમીનની પ્લેટ છે, તો શું થશે? આ મહાસાગરનું તળિયું છે, મહાસાગરનું તળિયું છે એ વજનમાં કેવું હશે? વધારે. એ વજનમાં કેવું હશે? વધારે, કેમ કે ત્યાં બેસાલ્ટ હશે. અને આ જમીનનો પ્લેટ છે તો એ વજનમાં કેવું હશે? હળવું હશે, કેમ કે ત્યાં ગ્રેનાઇટ રોક છે. તો એ પરિસ્થિતિમાં શું થશે? જો આવડું આ સમુદ્રનું હોય તો એ નીચેની તરફ નમી જશે વજન, ભારે વજનના કારણે, અને આ જમીનનું પ્લેટ છે તો એ ઉપરની તરફ ઉચકાશે. એ શું થશે? ઉપરની તરફ ઉચકાશે. તો આ પરિસ્થિતિની અંદર આ ભાગ જે છે, આ ભાગ નીચેનો, એ નીચે જશે. નીચે જશે તો ગરમી હશે, ગરમી હશે તો ત્યાં એ શું બની જશે? મેગ્મા બની જશે. એના કારણે શું થશે? તો કે એ ઉપરના ભાગમાં મેગ્મા જશે ને ત્યાં જ્વાળામુખી થશે, બરાબર છે, અને ત્યાં શું થશે? જ્વાળામુખી પર્વતનું નિર્માણ થશે. તો આવી પ્લેટ કે જે સામસામે આવતી હોય એવી પ્લેટ આપણે શું કહીશું? એકબીજાની સામે આવતી હોય તો એને કન્વર્જિંગ પ્લેટ કહીશું. એને આપણે શું કહીએ? કન્વર્જિંગ. એકબીજાથી દૂર જતી હોય તો એને ડાયવર્જિંગ પ્લેટ કરીએ. એ સિવાય એક પ્લેટ આવે કે આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, નથી સામસામે આવતી, નથી દૂર જતી. શું થાય છે? એકબીજાથી ઘસાઈને જાય છે. એક આગળની બાજુ જાય, એક પાછળની બાજુ જાય, એટલે કે એકબીજાને ઘસાઈને ચાલે છે. તો અહીંયા જે છે, અહીંયા છે ત્યાં શું થશે? જ્વાળામુખી નહીં થાય, ત્યાં ફક્ત શું થશે? ભૂકંપ આવશે. બાકી અહીંયા તો જ્વાળામુખી અહીંયા પણ થશે, કેમ કે જો આ બંને પ્લેટ એકબીજાથી દૂર જાય છે તો નીચેથી મેઘમાં છે એ શું થશે? ઉપર આવી જશે અને જ્વાળામુખી બનાવશે. અહીંયા પણ એ જ થશે. બંને સામસામે આવે છે, એક પ્લેટ નીચે જશે, નીચે જશે તો એ ઓગળશે, મેઘમાં બનશે અને એ શું થશે? ઉપરની બાજુ છે. તો આ બંનેમાં કન્વર્જિંગ ને ડાયવર્જિંગ એ બંને જગ્યાએ શું થશે? ભૂકંપ પણ આવશે અને જ્વાળામુખી પણ આવશે. પણ આ જે ડાયવર્જન પ્લેટ, ટ્રાન્સવર્જ પ્લેટ છે જે એકબીજાને ઘસાઈને ચાલે છે, તો ત્યાં જ્વાળામુખી નહીં ફાટે, પણ ત્યાં માત્ર ભૂકંપ આવશે. તો આ રીતે પ્લેટની બાઉન્ડ્રી જોઈ છે એકબીજા સાથે સતત ઘસાતી હોય છે. ઓકે, તો આપણે જોયું કે આ રીતે પૃથ્વી હોય છે. અહીંયા પણ હજી ના સમજાવ્યું તો અહીંયા સમજાવી દઉં, બરાબર છે, કે આ રીતે આખી પૃથ્વી હોય છે. તો એની ઉપર અલગ અલગ પ્લેટ આવેલી છે. માનો કે આ એક પ્લેટ છે અને એની બાજુમાં આ બીજી પ્લેટ છે, એની બાજુમાં આવેલી બીજી પ્લેટ છે. ઓકે, તો અહીંયા પૃથ્વીનું કેન્દ્ર છે ત્યાંથી સતત સેલ શરૂ હોય છે. એક માનો કે આ રીતે મેગ્માનો પ્રવાહ અંદર શરૂ હોય તો શું થશે? આ બંને પ્લેટ એકબીજાથી દૂર જશે.
દૂર જશે, અહીંથી મેઘમાં બહાર આવી જશે. તો આ બંને એકબીજાથી દૂર જાય છે એને આપણે ડાયવર્જન પ્લેટ કહીશું. હવે માની લો કે આ રીતે કોઈ પોઝિશન છે, બરાબર, કે આ રીતે અહીંયા આમ હશે, આ રીતે આમ અહીંયા હશે. તો સામું પણ અહીંયા એમ હશે કે અહીંયાથી આમ હશે અને અહીંયાથી આમ હશે. તો અહીંયા પણ ડાયવર્જન થશે. પણ અહીંયા જે બે પ્લેટ હશે, બે પ્લેટ અહીંયા હશે, એ શું થશે? એકબીજાની નજીક આવશે. આ બંને પ્લેટ એકબીજાની નજીક આવશે. તો એકબીજાની સામસામે આવતી હોય એવી પ્લેટને આપણે શું કહીએ છીએ? કન્વર્જિંગ પ્લેટ કહીએ છીએ, બરાબર. અહીંયા રહ્યું કન્વર્જિંગ પ્લેટ કહીએ, જે એકબીજાથી નજીક આવતી હોય. એકબીજાથી દૂર જતી હોય તો એને ડાયવર્જન પ્લેટ કહીએ. અને ત્રીજી એક પ્લેટ આવે છે ટ્રાન્સવર્સ પ્લેટ. એ શું થાય? એ આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ બાજુ જતી છે, આ બાજુ તો અહીંયા ફક્ત ઘસાઈને જશે, એકબીજાને ઘસાઈને આગળ વધતી હશે. તો આપણે જોઈએ તો ભૂતકતીઓ છે એની જાડાઈ કેટલી હોવી જોઈએ? 47 કિલોમીટર કે તેનાથી વધારે હોવી જોઈએ પ્લેટની જાડાઈ, બરાબર. આપણને સ્પેસિફિક માપદંડ અહીંયા આપેલું છે કે ભૂતકતીઓની જાડાઈ આટલી હોવી જોઈએ, બરાબર. બધી જગ્યાએ આટલી હોતી નથી, પણ કહ્યું છે કે આટલી તો હોવી જોઈએ. તો કેટલું આપણને માપદંડ આપ્યું છે? તો કે સમુદ્ર તળની નીચે પ્લેટની જાડાઈ કેટલી હોવી જોઈએ? 70 કિલોમીટર હોવી જોઈએ. અને જમીન ખંડો છે એની નીચે 150 કિલોમીટર, ઓલમોસ્ટ ડબલ જેટલું આપણે કહી શકીએ, બરાબર. સમુદ્રની નીચે 70 કિલોમીટર અને જમીન ખંડોની નીચે 150 કિલોમીટર જેટલી જાડાઈ હોવી જોઈએ. એ સિવાય આપણે વાત કરીએ તો આપણને કહ્યું છે કે ભૂતકતીઓ છે એ સરકે છે. એની સાબિતી આપણને ક્યાંથી મળે છે? ભૂતકતીઓ એકબીજાથી સરકે એવી ક્યાંથી આપણને સાબિતી મળે? તો કે નિષ્ક્રિય જ્વાળામુખીઓની પર્વત શૃંખલાઓ આખી મળે છે. આપણને શૃંખલાઓ મળતી જાય. જેમ કે માનો કે કોઈ પ્લેટ છે, બરાબર, અને આ બીજી પ્લેટ છે, એ બંને સામસામે આવશે. આ બંને પ્લેટ સામસામે આવશે તો શું થશે? આ પ્લેટ માનો કે સમુદ્ર તળની છે, નીચે નમી જશે. તો નીચે નમશે એટલે અહીંયા શું થશે? ઓગળશે એટલે અહીંયા શું થશે? જ્વાળામુખી બનાવશે. હજી એ બંને આગળ જતી રહેશે તો અહીંયા સુધી પહોંચશે, તો અહીંયાથી જ્વાળામુખી, આ રીતે આપણને જ્વાળામુખીની શૃંખલાઓ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? એ સિવાય માનો કે અલગ અલગ જતી હોય, દૂર જતી હોય, તો પણ અહીંયા સતત ને સતત જેમ દૂર જતી જશે એમ શું થતું જશે? જ્વાળામુખીઓની આપણને શૃંખલા મળશે. અને એકવાર જ્વાળામુખી થઈ ગયા પછી ત્યાં બીજી વાર થશે નહીં. તો આ નિષ્ક્રિય જ્વાળામુખીઓની જે શૃંખલા મળે છે એ આપણને સાબિત કરી આપે છે, કેમ કે ત્યાં ભૂતકતીઓ સરકે છે. એ સિવાય જો હું તમને આ નિષ્ક્રિય જ્વાળામુખી શબ્દને સમજાવવાની કોશિશ કરું તો જો તમે કહી શકો કે આખી આ રીતે પૃથ્વી છે, એની નીચે મેઘમાં છે, એની ઉપર સતત શું છે? પ્લેટ છે. માનો કે આ અલગ અલગ પ્લેટ છે બધી, બરાબર. અત્યારે માની લો કે આ બધી પ્લેટ છે અને એની નીચે આ સતત શું છે? આ મેઘમાં. આ બધું શું છે? મેઘમાં. તો માનો કે એકવાર અહીંયાથી બહાર આવ્યો મેઘમાં, તો બીજી વાર પણ ત્યાંથી આવવો જોઈએ ને, પણ નથી આવતો. કેમ? તો કે આ જે પ્લેટ હતી એ સરકીને અહીંયા આવી ગઈ. ખ્યાલ આવ્યો? તો આ ભાગ તો એને પેક કરી દીધું. ખબર પડે છે? આ ભાગને પેક કરી દીધો. તો હવે અહીંયા જ્વાળામુખી ફાટી શકશે નહીં, બીજી વાર જ્વાળામુખી બહાર નીકળી શકશે નહીં. કેમ કે એની ઉપર શું થયું? તો કે ભારે પ્લેટ આવી ગઈ એટલા માટે. ખ્યાલ આવે? તો આપણને નિષ્ક્રિય જ્વાળામુખીઓની શૃંખલા પ્રાપ્ત થાય છે, બરાબર. પર્વત શૃંખલાઓ જે આપણે છે, હિમાલય પર્વત શૃંખલા છે, આલ્પ્સની છે, બરાબર. તો એના ઉપરથી આપણને ખબર પડે કે એ ભૂતકતીઓ છે એ સતત સરકે છે. એ સિવાય એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાની પ્રભાવ છે ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. હમણાં આપણે વાત કરી કે આ રીતે હતું, ઉપર હતું ક્રસ્ટ હતું, નીચે હતું મેન્ટલ હતું. એમાં અહીંયા જે હતું પ્રથમ લેયર મેન્ટલનું, એને આપણે એસ્થેનોસ્ફિયર કીધું હતું, એની નીચેનું મેસોસ્ફિયર કીધું. તો આ જે છે એની અંદર શું થાય છે? ઉષ્ણતાપી પ્રવાહો. હમણાં મેં કીધું આ રીતે બે પ્રવાહ શરૂ હોય તો અહીંયા જે ઉપર આવેલી પ્લેટ હોય એ શું થશે? એકબીજાથી દૂર જશે. અને આ રીતે પ્લેટ હોય તો આ પ્લેટ એકબીજાથી શું થશે? નજીક આવશે. આ બંને પ્લેટ એકબીજાથી નજીક આવતી હશે અને અહીંયા જે પ્લેટ હશે એ એકબીજાથી શું થતી હશે? દૂર જતી હશે. આ રીતે આ પ્લેટ અહીંયા આવે છે, આ પ્લેટ આમ જાય છે. આ બંને પ્લેટ ભેગી થશે, આ બંને પ્લેટ એકબીજાથી દૂર ભાગશે. તો આ સતત એવા સેલ શરૂ હોય છે નીચે. એ સિવાય આપણે વાત કરીએ સ્પેસિફિક ઇન્ડિયન પ્લેટની આપણે વાત કરીએ તો ઇન્ડિયન પ્લેટ ક્યાં હતી? અહીંયા ક્યાંક હતી, બરાબર. અહીંયા ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી, બરાબર. અહીંયા આફ્રિકા હતી, દક્ષિણ અમેરિકા હતું, પછી આફ્રિકાની મોટી પ્લેટ હતી અને અહીંયા હતું માડાગાસ્કર હતું. ઓકે. તો અહીંયા જે ઇન્ડિયન પ્લેટ હતી એ સતત ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરે છે. ક્યાં? ઉત્તર પૂર્વ દિશામાં આ રીતે ગતિ કરીને આવી છે અને ઉત્તર પૂર્વ દિશામાં સતત ખસે છે. અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં એણે કેટલું અંતર કાપી લીધું છે? 5000 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે ભારતીય પ્લેટે. આ ઇન્ડિયન પ્લેટ છે એની અંદર ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, બરાબર. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. તો આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટની અંદર કોનો સમાવેશ થાય છે? એક તો ભારતીય ઉપખંડનો, ઓસ્ટ્રેલિયા ખંડનો, પછી ટાસ્માનિયા છે, બરાબર. નીચે નાનું એવું હતું ટાસ્માનિયા,
હે ને ટાસ્માનિયા હતો, ન્યૂઝીલેન્ડ હતો. અહીંયા છેલ્લી જે પ્લેટ હતી એ ન્યૂઝીલેન્ડની હતી અને એનો આ ભાગ હતો એ શું હતો? ટાસ્માનિયાનો હતો. ઓકે. અને અહીંયા બાજુમાં એન્ટાર્કટિક હતું, ઉપર ઇન્ડિયન હતી, બાજુમાં હતું એ માડાગાસ્કર હતું, એની બાજુમાં મોટો આફ્રિકા અને અહીંયા જે હતી એ હતી દક્ષિણ અમેરિકા. ઓકે. તો આ રીતે પ્લેટ હતો. આપણે નીચે જોયું હતું ગોંડવાના લેન્ડની અંદર નીચેના ભાગમાં દક્ષિણ ગોળાર્ધમાં. તો હિન્દ મહાસાગરનું તળિયું છે એ પણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં છે અને પેસિફિક મહાસાગરનું નૈઋત્ય ખૂણાનું જે તળિયું છે એ પણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટમાં આવેલું છે. તો સતત શું થાય છે? તો કે ઉત્તર પૂર્વ દિશામાં એ સતત ખસતી રહી છે. તો ઉત્તર પૂર્વ દિશામાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ખસશે તો સામેની બાજુ કોણ છે? યુરેશિયન પ્લેટ. ઇન્ડિયન પ્લેટ જશે અને સામે કોણ હશે? યુરેશિયન પ્લેટ. તો આ બંને પ્લેટ એકબીજાની સામસામે આવી જશે, ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. જેવી એકબીજાની બંને સામસામે આવશે એટલે બંને વચ્ચે શું થશે? દબાણ સર્જાશે. બંને વચ્ચે દબાણ સર્જાશે અને બંને પ્લેટ કેવી છે? તો કે જમીનની પ્લેટ છે. બંને પ્લેટ જમીનની છે. તો બંને પ્લેટ જમીનના હોવાના કારણે એક પણ પ્લેટ નીચે જશે નહીં, એક પણ પ્લેટ ઉપર સરકશે નહીં. બંને પ્લેટ આવી હોવાના કારણે આવું કંઈ થશે નહીં. બંને શું થશે? સામસામે આવશે અને ગેડ પર્વતનું નિર્માણ થશે. તો આપણો હિમાલય છે એ શું છે? ગેડ પર્વત, જૂની ગેડ પર્વતની શૃંખલા છે. તો એ આપણને ખ્યાલ છે. તો જો હવે શું થયું? તો કે આ દબાણ સર્જાયું એના કારણે શું થયું છે? તો કે જે ભારતની ઉત્તર છે ત્યાં શું થયું છે? હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. હિમાલય પર્વત શ્રેણી જે ગેડ પર્વત શ્રેણી છે, બરાબર. એ સિવાય બીજું શું બન્યું છે? તો કે હિન્દ મહાસાગરનું તળિયું છે, હિન્દ મહાસાગરનું તળિયું ત્યાં 90 ઈસ્ટ હિન્દ મહાસાગરના તળિયે 90 ઈસ્ટ અને મેસ્કોરન પર્વતમાળા બનેલી છે. તો આ બંનેના નામ ખાસ યાદ રાખવાના છે, 90 ઈસ્ટ અને મેસ્કોરન પર્વતમાળા. આ પર્વતમાળા ક્યાં છે? સમુદ્રની અંદર. એટલા માટે આપણે એને જળમગ્ન પર્વત શ્રેણી કહીએ છીએ. આવતા ચેપ્ટરની અંદર હવે આપણે ચેપ્ટર 6ની અંદર ખડકો, ખનિજો અને જમીન. ખડકો કઈ રીતે બને છે એના ટાઈપ્સ જોઈશું, ખનિજો જોઈશું અને જમીનના પ્રકાર જોઈશું, જમીન વિશે માહિતી મેળવીશું.